નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વર્ષ 2025 માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ યોજના છે, તો તે યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવા માટે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે। તો આ યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે જાહેરનામું છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલું છે। સરકારની જે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના છે, તો આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ સૌથી પહેલા તો એક પરીક્ષા આપવાની હોય છે, અને આ પરીક્ષાનું આયોજન છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવતું હોય છે। તો વર્ષ 2025-26 માટે આ પરીક્ષાનું આયોજન છે તેની તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે, અને વિદ્યાર્થી પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। મિત્રો, અહીં જે જાહેરનામું છે તે ગઈકાલે એટલે કે 24/9/2025 ના રોજ બહાર પાડી દેવામાં આવેલું છે, અને વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 1/10/2025 થી શરૂ કરી દેવામાં આવશે। 1/10/2025 થી લઈ અને 15/10/2025 સુધીમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ રાજ્ય બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે acbexam.org, તો તે વેબસાઇટ ઉપર જઈ અને 15/10/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। અહીં મિત્રો, તમારે પરીક્ષા ફી છે તે પણ ઓનલાઈન જ ભરવાની રહેશે। પરીક્ષા ફી છે તે 1/10/2025 થી લઈ અને 16/10/2025 સુધી તમે ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો। મિત્રો, અહીં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ જે પરીક્ષાનું આયોજન છે તે અંદાજે 29/11/2025 ના રોજ કરવામાં આવશે। વાત કરી લઈએ આપણે વિદ્યાર્થીની લાયકાત વિશે કે કયા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે। તો ये प्राथमिक शिक्षण शिष्यवृत्ति परीक्षा है, तो आ परीक्षा चालू शैक्षणिक वर्ष दरमियान विद्यार्थी सरकारी प्राथमिक शाळाओ अथवा तो जे लोकल बॉडी नी जे शाळाओ छे के जिला पंचायत, महानगरपालिका के नगरपालिका हस्तकनी जे प्राथमिक शाळाओ छे अथवा तो ग्रांटेड प्राथमिक शाळा छे के नॉन ग्रांटेड प्राथमिक शाळाओ छे, तो तेमा हाल अत्यारे धोरण 6 માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે, તો તે વિદ્યાર્થીઓ આ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે તે આપી શકશે। પરંતુ તે વિદ્યાર્થીઓએ ધોરણ 5 માં ઓછામાં ઓછા 50% છે તે મેળવેલ હોવા જોઈએ, અથવા તો તે સમકક્ષનો ગ્રેડ છે તે મેળવેલ હોવો જોઈએ, તો તે વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે। તે સિવાય જે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે, તો આ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન સરકારી માધ્યમિક શાળાઓ અથવા તો લોકલ બોડીની જે શાળાઓ છે, ગ્રાન્ટેડ માધ્યમિક કે નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ છે, તો તેમાં હાલ અત્યારે ધોરણ 9 માં અભ્યાસ કરતા હોવા જોઈએ તે જ વિદ્યાર્થી આ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે તે આપી શકશે। પરંતુ તે વિદ્યાર્થીઓએ ધોરણ 8 માં ઓછામાં ઓછા 50% કે તે સમકક્ષનો ગ્રેડ છે તે ફરજિયાત મેળવેલ હોવું જોઈએ, તો તે વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે। વાત કરી લઈએ અભ્યાસક્રમ વિશે કે અહીં જે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે તો તેનો અભ્યાસક્રમ કેવો રહેશે। તો જે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે, તો તેનો અભ્યાસક્રમ છે તે ધોરણ 6 નો ઓક્ટોબર 2025 સુધીનો રહેશે। એટલે કે વિદ્યાર્થી ધોરણ 6 નો જે અભ્યાસ કરે છે તેમના જે પાઠ્યપુસ્તક છે તેમાંથી જ અહીં પ્રશ્ન પૂછવામાં આવશે। તે સિવાય માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે, તો તે માટેનો જે અભ્યાસક્રમ છે તે ધોરણ 9 નો ઓક્ટોબર 2025 સુધીનો રહેશે। એટલે કે વિદ્યાર્થી ધોરણ 9 નો જે અભ્યાસ કરે છે તેમાં જે પાઠ્યપુસ્તક છે તેમાંથી જ પ્રશ્ન પૂછવામાં આવશે। એ મિત્રો, પરીક્ષાનું માધ્યમ છે તે ગુજરાતી જ રહેશે, એટલે કે તમામ પ્રશ્ન છે તે ગુજરાતી ભાષામાં જ પૂછવામાં આવશે। કે જેમાં મિત્રો તમને જે પ્રશ્નપત્ર આપવામાં આવશે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। કુલ 120 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 120 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાક એટલે કે 120 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। જેમાં મિત્રો જે ભાષા અને જે સામાન્ય જ્ઞાન છે તો તે સંબંધિત 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 60 માર્ક રહેશે, અને ગણિત વિજ્ઞાન વિષય છે તો તેમાંથી પણ 60 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 60 માર્ક રહેશે। આવી રીતે 120 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, 120 માર્કનું પેપર રહેશે, અને પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા વિદ્યાર્થીઓએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો એ મિત્રો તમામ પ્રકારની જે પ્રાથમિક શાળાઓ છે, તો તે પ્રાથમિક શાળાઓએ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી તરીકે ₹100 છે તે ભરવાના રહેશે। તે સિવાય અહીં જે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે, તો તે આપવા માટે ગ્રાન્ટેડ માધ્યમિક શાળા અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના જે વિદ્યાર્થીઓ છે તો તેઓએ ₹100 પરીક્ષા ફી તરીકે ભરવાના રહેશે। પરંતુ અહીં જે સરકારી માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે, તે સિવાય મોડેલ શાળાઓમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે, લોકલ બોડીની શાળાઓમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે,
તો તે વિદ્યાર્થીઓએ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપવા માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી. વાત કરી લઈએ કે અહીં વિદ્યાર્થીઓને કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. તો અહીં જે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના છે તો તે યોજના અંતર્ગત વિદ્યાર્થી ધોરણ 5 થી લઈ અને ધોરણ 8 સુધીનો અભ્યાસ કરે છે તો આ 4 વર્ષના સમયગાળા દરમિયાન દર વર્ષે ₹750 લેખે વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવશે. એટલે કે આ 4 વર્ષના સમયગાળા દરમિયાન કુલ ₹3000 ની શિષ્યવૃત્તિ છે તે મળવાપાત્ર થશે. તે સિવાય અહીં માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના છે તો આ યોજના અંતર્ગત વિદ્યાર્થી ધોરણ 9 થી અને ધોરણ 10 સુધીનો અભ્યાસ કરે છે તો આ 2 વર્ષના સમયગાળા દરમિયાન દર વર્ષે ₹1000 લેખે શિષ્યવૃત્તિ આપવામાં આવશે. એટલે કે કુલ ₹2000 ની શિષ્યવૃત્તિ છે તે મળવાપાત્ર થશે. તો આવી રીતે મિત્રો જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના માટે જે પરીક્ષા લેવામાં આવનારી છે તો તેના માટે વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.